Very good morning. Welcome to Green Property Show. Today we have Mr. Anand Choksi, one of the most successful broker owners of Remax, the world's largest real estate broking company. Let's hear from him today how to become a successful broker. Today there are a lot of career options. Why should one become a real estate broker? અત્યારે રાજી there is a lot of options as you said career માટે. Real estate profession does make a lot of sense in a lot of aspects. અત્યારે ઇન્ડિયામાં રિયલ એસ્ટેટની બહુ જ હેવી ડિમાન્ડ છે. એટ ધ સેમ ટાઈમ પ્રોફેશનલ સર્વિસીસ અવેલેબલ નથી, એટલે પ્રોફેશનલ સર્વિસીસ આપી શકે એવા રિયલ એસ્ટેટ બ્રોકર્સની બહુ જ જરૂર છે માર્કેટમાં. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી અત્યારે યર ઓવર યર 30% ગ્રોથ રેટ પર છે. ઇન્ડિયાનો ગ્રોથ રેટ અરાઉન્ડ 7-8% છે, જ્યારે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ એટ 30%. રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ આવતા ઘણા વર્ષો સુધી ઇન્ડિયામાં બહુ જ હેવી રહેવાની છે, બહુ સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ છે ઇન્ડિયાના. એટલે જો પ્રોફેશનલી તમે સર્વિસીસ આપી શકો તો ઇટ કુડ બી અ વેરી લ્યુક્રેટિવ કરિયર. ઓલ્સો એટ ધ સેમ ટાઈમ રિયલ એસ્ટેટ બિઝનેસ કરવા માટે તમારે બહુ હેવી ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. બિઝનેસ બહુ જ લ્યુક્રેટિવ છે. તમે જો સારી પ્રોફેશનલ સર્વિસીસ આપી શકો, મહેનતથી કામ કરો તો ઇટ કેન ગીવ યુ વેરી ફ્રૂટફુલ કરિયર. એક સક્સેસફુલ રિયલ એસ્ટેટ બ્રોકર બનવા માટે શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ? સક્સેસફુલ રિયલ એસ્ટેટ બ્રોકર બનવા માટે ઘણી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તમારે નોલેજ માર્કેટનું હોવું જોઈએ, તમારે ઇન્ડસ્ટ્રીનું ધ્યાન હોવું જોઈએ, ક્યાં આગળ સારા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે, ક્યાં સારી પ્રોપર્ટી મળે છે, એ બધાનું ધ્યાન હોવું જોઈએ. પણ ફંડામેન્ટલી તમારે તમારી જાતને એઝ અ પ્રોફેશનલ એસ્ટાબ્લિશ કરવાના હોય છે માર્કેટમાં. યુ નીડ ટુ વર્ક ટુ લર્ન બિફોર યુ વર્ક ટુ અર્ન, એવું અમારા ઇન્ડસ્ટ્રીમાં કહેવાય છે. એટલે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો એને પહેલાં તમારે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ બિઝનેસ પ્રોપરલી. પછીથી તમારે એક ઓફિસ સેટઅપ હોય છે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે, તમારે એક નેટવર્કની જરૂર હોય છે. નેટવર્ક બહુ જ જરૂરી હોય છે આ ઇન્ડસ્ટ્રીમાં. તમારી પાસે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ આવે છે, તમારી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ તમે કઈ રીતે ફૂલફિલ કરી શકો છો એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. અને એના માટે તમારે સૌથી વધારે જરૂરી છે નેટવર્કની. એટલે બેઝિક ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ, નેટવર્ક અને નોલેજ આર ધ કી ઇન ધ ઇન્ડસ્ટ્રી, ઇન ધ બિઝનેસ. What are the main pillars of real estate broking business? રિયલ એસ્ટેટ બિઝનેસના 3 આસ્પેક્ટ્સ હોય છે. અમારે ટેકનિકલ ટર્મમાં અમે એને કહીએ છીએ લીડ્સ, લિસ્ટિંગ અને લેવરેજ. લીડ્સ એટલે તમારી પાસે ક્લાયન્ટની શું રિક્વાયરમેન્ટ્સ છે. લિસ્ટિંગ એટલે તમારી પાસે કયા ક્લાયન્ટની કઈ કઈ પ્રોપર્ટી લિસ્ટેડ છે વેચવા માટેની કે રેન્ટ પર મૂકવાની. અને લેવરેજ ઇઝ તમે કઈ કઈ વસ્તુનો તમે સપોર્ટ લઈને તમે બિઝનેસ સક્સેસફુલી કરી શકો છો. જેમ કે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો, તમારા સ્ટાફનો ઉપયોગ કરી શકો છો, ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકો છો. એટલે આ 3 આસ્પેક્ટ્સ છે જેનાથી સક્સેસફુલ રિયલ એસ્ટેટ બિઝનેસ ચલાવી શકાય છે. અમુક એજન્ટો જે ભૂલ કરતા હોય છે માર્કેટમાં એ હોય છે કે એ પહેલાં લીડ્સ ઉપર ફોકસ કરતા હોય છે, કોના માટે કોની પાસે કઈ રિક્વાયરમેન્ટ છે. એકચ્યુઅલી એ લોકોએ એના ધ્યાન આપવું જોઈએ એના પર. એ લોકોએ કેટલી લિસ્ટિંગ્સ છે એમની પાસે, કેટલી પ્રોપર્ટીઝ છે એમની પાસે, એના પર ધ્યાન આપે તો બાયર્સ ઓટોમેટિકલી એટ્રેક્ટ થાય છે તમારી પાસે સારી ઇન્વેન્ટરી હોય તો. એટલે આ 3 મેઇન પાયા છે રિયલ એસ્ટેટ બિઝનેસના. આનો મેં વન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રિયલ એસ્ટેટ બ્રોકરની હેલ્પ ખાલી રીસેલ પ્રોપર્ટીઝમાં જ લેવી જોઈએ કે ફ્રેશ પ્રોપર્ટીના બાયર્સ માટે પણ લેવી જોઈએ? રિયલ એસ્ટેટ એજન્ટની હેલ્પ હું માનું છું ત્યાં સુધી બધી જ રીતની રિક્વાયરમેન્ટમાં લેવી જોઈએ. બાય, સેલ, રીસેલ, ન્યૂ પ્રોપર્ટી બધામાં જ હેલ્પ લેવી જોઈએ. એકચ્યુઅલી રીસેલમાં તો તમારે એજન્ટની હેલ્પ લેવી જ પડશે, પણ તમારી જો નવી પ્રોપર્ટી લેવાની હોય તો તમારા એજન્ટનું કન્સલ્ટેશન બહુ જરૂરી હોય છે. કારણ કે તમને એજન્ટ એક તટસ્થ વ્યૂ આપી શકે છે. બિલ્ડરને ત્યાં તમે જાઓ તો બિલ્ડર એમની પ્રોપર્ટીની બધી જ વાત કરશે, પણ બીજું કમ્પેરેબલ તમને ડેટા નહીં આપી શકે માર્કેટમાં. એ એરિયામાં બીજી કઈ કઈ પ્રોપર્ટીઝ અવેલેબલ છે, એના શું બેનિફિટ્સ છે, શું ડિસએડવાન્ટેજીસ છે, એ તમને એજન્ટ એક ન્યુટ્રલ ઓપિનિયન આપી શકે છે. બીજું, જે એજન્ટ હોય છે, જે પ્રોફેશનલ એજન્ટ્સ હોય છે, નવી પ્રોપર્ટી બાય કરવા માટે કોઈ સર્વિસ ચાર્જીસ જનરલી સ્પીકિંગ લેતા નથી. અને એમને એક સર્વિસ ફીસ મળતી હોય છે બિલ્ડર પાસેથી, પણ એ એમને બધા જ બિલ્ડર પાસેથી મળતી હોય છે. એટલે એ કોઈ પણ ક્લાયન્ટને જે અનુરૂપ હોય એ રીતે પ્રોપર્ટી સજેસ્ટ કરી શકે. તમે આજે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો વગર કોઈ ફીઝે તમને એ નોલેજ મળતું હોય તો ચોક્કસપણે લેવું જોઈએ. કોઈ પણ એક બ્રોકરે પ્રોપર્ટી વેચવા માટે કયા કયા માધ્યમનો યુઝ કરવો જોઈએ? રિયલ એસ્ટેટ એજન્ટે કોઈ પણ પ્રોપર્ટી માર્કેટ કરવા માટે દરેક પોસિબલ માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે એમનું જે સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ એટલે એમના જે ક્લાયન્ટ્સ છે, એમના જે નેટવર્કમાં બાયર્સ છે, પોટેન્શિયલ બાયર્સ, એ બધાને પ્રોપર્ટીનો ડિસ્પ્લે આપવો જોઈએ, એ પ્રોપર્ટી બતાવવી જોઈએ. એ લોકોએ બીજા જે બી નેટવર્કના એજન્ટ્સ છે, બ્રોકર્સ છે, એ લોકોની પાસે પ્રોપર્ટી બતાવવી જોઈએ કે એમની પાસે કોઈ પોટેન્શિયલ બાયર્સ હોય તો ત્યાં આગળથી એમની પાસે પોટેન્શિયલ બાયર્સ આવી શકે છે. એ લોકોએ દે કેન ઓલ્સો માર્કેટ પ્રોપર્ટી ઓન ન્યૂઝપેપર, ઓન ઇન્ટરનેટ અને બીજા જે બી કોઈ પોસિબલ માધ્યમ્સ હોય એના પર એ લોકોએ
રિયલ એસ્ટેટ પ્રોપર્ટી માર્કેટ કરવી જોઈએ. આનંદભાઈ, એક્સક્લુઝિવ સેલર લિસ્ટિંગ એટલે શું? કોઈ પણ પ્રોપર્ટી વેચવા માટે કોઈ ક્લાયન્ટે કેમ એક્સક્લુઝિવ સેલર લિસ્ટિંગ આપવું જોઈએ કોઈ બ્રોકરને? એક્સક્લુઝિવ સેલર લિસ્ટિંગ એટલે કે તમે વેચનાર છો ને તમારી પ્રોપર્ટી તમે કોઈ પર્ટિક્યુલર એજન્ટને જ આપો છો, એની પાસે સોલ સેલિંગ રાઇટ્સ છે, એના સિવાય કોઈ બીજો એજન્ટ પ્રોપર્ટી ના વેચી શકે. એમાં એકચ્યુઅલી એજન્ટ કરતાં વધારે બેનિફિટ ક્લાયન્ટનો છે. જનરલી એવું થતું હોય છે આપણા માર્કેટમાં, અનઓર્ગેનાઇઝ માર્કેટમાં ઇન્ડિયામાં, કે એક પ્રોપર્ટી 8 થી 10 બ્રોકર પાસે મિનિમમ હોય છે અને એ પ્રોપર્ટી બધા જ બ્રોકરો એમની રીતે ચલાવતા હોય છે માર્કેટમાં, એમની રીતે માર્કેટ કરતા હોય છે. દરેક બ્રોકરને એક ઇન્સિક્યોરિટી હોય છે કે પ્રોપર્ટી કોઈ બીજો એજન્ટ વેચશે તો એનું કમિશન એને મળશે. જ્યારે કોઈ પ્રોપર્ટીને તમે એક્સક્લુઝિવ રાઇટ્સ એક સારા એજન્ટને, પ્રોફેશનલને આપો છો કે જે પ્રોપર્ટીને સારી રીતે માર્કેટ કરીને તમને સારો રેટ અપાવી શકે, ત્યારે એ એજન્ટને તમે સારો કંટ્રોલ આપો છો તમારા વતી પ્રાઇસ નેગોશિએટ કરવાનો. પ્લસ એ એજન્ટ માર્કેટમાં બીજા 25 થી લઈને 200 એજન્ટ ઓળખતો હોય છે. જો એની પાસે એક્સક્લુઝિવ લિસ્ટિંગ હોય તો એ ગભરાયા વગર એ લિસ્ટિંગ બાકી બધા એજન્ટને બતાડશે કે આ મારી પાસે પ્રોપર્ટી છે વેચવા માટે, તમારી પાસે કોઈ પોટેન્શિયલ બાયર હોય તો એમને આપણે પ્રોપર્ટી બતાવી શકીએ. જ્યારે એક્સક્લુઝિવ લિસ્ટિંગ નથી હોતું ત્યારે એવું થાય છે કે ક્લાયન્ટ 10 બ્રોકર બતાડે છે પણ વધારે જે બ્રોકરોને બતાડી શકાય એ ઓપ્શન અવેલેબલ નથી થતું. એટલે તમે એક્સક્લુઝિવ લિસ્ટિંગ આપો તો તમારા ચાન્સીસ વધે છે કે તમારી પ્રોપર્ટી જલ્દી વેચાય અને સારા ભાવે વેચાય. ખાલી એક વસ્તુનું ધ્યાન એમાં રાખવાનું હોય છે કે તમે જે એજન્ટને તમે એક્સક્લુઝિવ લિસ્ટિંગ આપો છો એ થરો પ્રોફેશનલ છે, એને ખબર છે આ બિઝનેસ કઈ રીતે કરવો અને કેપેબલ છે તમારી પ્રોપર્ટીનો સારો રેટ નેગોશિએટ કરાવી શકે એના માટે. મિસ્ટર આનંદ, યુ આર અ સક્સેસફુલ બ્રોકર. તો સક્સેસફુલ બ્રોકર બનવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સક્સેસફુલ બ્રોકર બનવા માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ છે. આજે માર્કેટમાં ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે રિયલ એસ્ટેટ બિઝનેસમાં, પણ બધા જ સફળ નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારે ક્લાયન્ટ સેન્ટ્રિક માઇન્ડસેટ રાખવો જરૂરી છે. એટલે તમારું ધ્યાન રિયલ એસ્ટેટનું ડીલ કરવામાં ના આવવું જોઈએ, પણ ક્લાયન્ટને સૌથી સારી વસ્તુ સારા રેટે એમના ચોઇસની તમે પ્રોપર્ટી અપાવી શકો એના પર તમારું ધ્યાન આવવું જોઈએ. બિઝનેસ એની માથે થશે. બીજી વસ્તુ એ ધ્યાન રાખવી જોઈએ કે તમે ટાઈમલી ફોલોઅપ રાખો છો ક્લાયન્ટ સાથે. મોટાભાગના ક્લાયન્ટો રિયલ એસ્ટેટ એજન્ટ સાથે એટલા માટે બિઝનેસ નથી કરતા કારણ કે એમનું ફોલોઅપ પ્રોપર નથી હોતું ક્લાયન્ટ સાથે. આ બિઝનેસ રેપ્યુટેશનનો છે. તમારે બહુ જ સારી રેપ્યુટેશન મેન્ટેન કરવી જોઈએ માર્કેટમાં. રેપ્યુટેશન, રિલેશનશિપ અને નોલેજ ઇન્ડસ્ટ્રીનું, દેટ બેઝિકલી ઇક્વલ્સ ટુ ડીલ ઇન ધ માર્કેટ. આ વસ્તુનું તમે ધ્યાન રાખો તો તમે સફળ બ્રોકર બની શકો છો. પ્લસ તમે સારી સંસ્થાઓમાં જો તમે એનરોલ હોવ, જેમ કે અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશન છે, જે NARનું જે એક બોડી છે, એ પ્રોફેશનલ એજન્ટ્સનું એક એસોસિએશન છે અને એનાથી તમને ઘણું બધું લેવરેજ મળે છે. તમે બીજા સિટીઝમાં બી બિઝનેસ કરી શકો છો. તમે એ જ એસોસિએશનના બીજા એજન્ટ્સ છે અને બીજી એજન્સીસ છે એની સાથે તમે બિઝનેસ કરી શકો છો. એટલે ક્લાયન્ટને તમે સારી સર્વિસ, સારા ઓપ્શન્સ ઇઝીલી આપી શકો છો. આટલી વસ્તુનું તમે ધ્યાન રાખો તો સારા બિઝનેસ, સારો સક્સેસફુલ બિઝનેસ રિયલ એસ્ટેટનું ચાલી શકે છે. Client's loyalty is very important in any real estate transaction. How to gain that? ક્લાયન્ટની લોયલ્ટી બહુ જ જરૂરી હોય છે. તમે ક્લાયન્ટને તમે લાંબો સમય સુધી તમે સર્વિસ આપી શકો છો તો એ ઘણું સારું છે તમારા બિઝનેસ માટે. ક્લાયન્ટ તમારી જોડે કામ નથી કરતા એના ઘણા બધા કારણો હોય છે. જેમ કે તમારી પાસે પ્રોડક્ટ નોલેજ નથી, તમે ટાઈમલી ફોલોઅપ નથી કરતા, તમે ક્લાયન્ટનું હિત ધ્યાનમાં રાખીને કામ નથી કરતા. આના સિવાય જે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ રીઝન છે ક્લાયન્ટ તમારી જોડે નથી લોયલ રહેતા, એનું કારણ એ છે કે ક્લાયન્ટની એવી ફિલિંગ આવે છે ક્યાંક ને ક્યાંક કે તમને એમની શું ફિલિંગ્સ, એમની શું જરૂરિયાત છે એની પડી નથી. તમને ખાલી તમારું રિયલ એસ્ટેટનું ડીલ થાય એની જ તમને પડી છે. જો તમે ક્લાયન્ટ સેન્ટ્રિક ફોકસથી કામ કરો તો ક્લાયન્ટની લોયલ્ટી તમને હંમેશા મળેલી રહેશે. આજકાલમાં બ્રોકર્સ ઘણી બધી પ્રોપર્ટી ઓપ્શન્સ આપતા હોય છે, બહુ જ બધી પ્રોપર્ટીઝ બતાવતા પણ હોય છે. તો કોઈ પણ ગ્રાહક છે એ કેમ આટલો ટાઈમ લે છે અને કેમ ડિસિઝન નથી લેતું? વોટ ઇઝ ધ મેઇન રીઝન ફોર ડિલેઇંગ ડિસિઝન? રિયલ એસ્ટેટ બિઝનેસમાં એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા ક્લાયન્ટની જ્યારે તમે પ્રોપર્ટી તમે વેચવા મૂકો છો કે તમે ક્લાયન્ટ માટે પ્રોપર્ટી શોધો છો ત્યારે તમારે ક્લાયન્ટની નીડ્સ બરાબર ક્વોલિફાય કરવી જોઈએ. એકચ્યુઅલી ક્લાયન્ટ ઘણી બધી વખત એવું થતું હોય છે કે ક્લાયન્ટને એટલી અર્જન્સી નથી, કે ક્લાયન્ટને ટ્રસ્ટ નથી તમારા પર, કે ક્લાયન્ટ પાસે અત્યારે હાલમાં પૈસા નથી પણ ક્લાયન્ટ ખાલી શોપ અરાઉન્ડ કરી રહ્યો છે. જ્યારે આવી સિચ્યુએશન ક્રિએટ થતી હોય તો ક્લાયન્ટ ડિસિઝન નથી લઈ શકતા. એટલે તમે જ્યારે ક્લાયન્ટ ઉપર તમે મહેનત કરવાની ચાલુ કરો ત્યારે તમારે એની નીડ્સ બરાબર પ્રોપરલી ક્વોલિફાય કરીને એની સેન્સ ઓફ અર્જન્સી જોઈ પછી જ કામ કરવાનું ચાલુ કરવું જોઈએ. રિયલ એસ્ટેટ બ્રોકરે ક્લાયન્ટને લીગલ અસિસ્ટન્સ કે લીગલ સલાહ આપવી જોઈએ?
હું એવું માનું છું કે રિયલ એસ્ટેટ એજન્ટે જે એક્સપર્ટ હોય એનું જ કામ કરવું જોઈએ. રિયલ એસ્ટેટ એજન્ટનું કામ છે કે સારી પ્રોપર્ટી શોધવી, સારા રેટે નેગોશિએટ કરાવી આપી અને એમને જ્યાં સુધી પોઝેશન ના મળે ત્યાં સુધી ક્લાયન્ટની સાથે રહેવું અને દરેક બાબતે હેલ્પ કરવી. લીગલ આસિસ્ટન્સ એ બહુ ટેકનિકલ વસ્તુ છે, એના માટે બહુ જ એજ્યુકેશનની જરૂર છે. એના માટે પ્રોફેશનલ એડવાઇસ હંમેશા ક્લાયન્ટે લેવી જોઈએ અને રિયલ એસ્ટેટ એજન્ટ પર રિલાય ના કરવું જોઈએ. કોઈ પ્રોફેશનલ લોયરની સલાહ લેવી જોઈએ કે પ્રોપર્ટી ક્લિયર છે કે નહીં, એનું કઈ રીતનું ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ, એ પૈસા આપે છે તો એમને સિક્યોરિટી મળે છે કે નહીં. એ સાચી સલાહ તમને એક પ્રોફેશનલ એજ્યુકેટેડ એનું પ્રોફેશનલ એજ્યુકેશન લીધેલા લોયર જ આપી શકશે. એટલે રિયલ એસ્ટેટ એજન્ટે એ સલાહ ક્લાયન્ટને આપવી ના જોઈએ. So Anand Choksi, thank you very much for guiding us on how to start a successful broker business and guiding us through it. My pleasure. In the next episode we will see કે આપણે સેકન્ડ હોમ કે જેને ફાર્મ હાઉસ કહેવાય તેની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ વેરી મચ.